મિની બ્લોગ પાર્ટ 2 જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે જવાનું છે ગામડે, કેમ કે કાલે છે બેનની સગાઈ. બે ગયો રિક્ષામાં આવી જાવ કલર વાળી બસમાં આવો છે આપણો કાક સોફો. રાતના 9:30 બસ ઉપડી ગઈ ને પછી ભાઈ ગરમી થતી હતી કાળા ગજબની. ગુડ મોર્નિંગ મિત્રો. હવારમાં આવી ગયો વાડી અને પછી 9 થઈ ગયો એકદમ રેડી. માંડવાને એવું નાખીને કરી દીધું રેડી. હવે તો મહેમાન આવે એની જ વાટ છે ખાલી. આ બાજુ બેનની ઠામડા થતા હતા ને મમ્મી માસી બનાવતા સવારનો નાસ્તો. અને ભાઈ આપણે બનાવવાની છે બેલાની ચૂલું. 10 વાગ્યા એટલે મહેમાન બધા આવી ગયા પછી હેતુ કરી દીધું બધાને સાંડલા કરવાનું ચાલુ. પછી ભાઈ હેતુ મારી પાસે આવી ગઈ ને હેતુ મને સાંડલો કરી દીધો ને હવે મિની બ્લોગ સંભાળશે કીર્તિબેન. પછી ભાભી તાંડો સાંડલો કરીને તાંડો વધારી લીધો ને મેં ભાભીને કીધું આમાંથી પૈસા લઈ લો તો કઈ વાંધો. કિંજલબેન ની અંદર તૈયાર થતા હતા પછી મફતનો સ્પ્રે ફાડીને એવી રીતે સાડવાનું ચાલુ કરી દીધું જાણે પાણીનો ફુવારો હોય. અને ભાઈ અંદર એટલી ગરમી થાય છે ને છતાંય તમારા કીર્તિબેન અંદર મિની બ્લોગ બનાવવાનું તો ચાલુ જ રાખ્યું. બેનને બધા આશીર્વાદ આપીને પછી બધા મહેમાનને બેહાડી દીધા પાછા જમવા. અને ભાઈ આ બાજુ કરી દીધી સગાઈ રસમ ચાલુ. પછી ભાઈ બેનને બનાવી અમે રિંગ પહેરાવીને પછી આ બાજુ આવી ગયા ફોટોગ્રાફી વાળા. રૂપિયાનો નાળિયેર કિંજલબેન હાથમાં આપીને પછી કીર્તિ અને કિરણબેને પડાવી લીધો કિંજલ હારે ફોટો. પછી મેં હેતુ એ બેન ભરવું હારે ફોટો પડાવી લીધો. બેનને બનાવી રીલ શૂટ કરી લીધી ને હવે મહેમાન બધા હોય એટલે માં ને બા બધા લાગી જાય ઠામડા દેવાનું. પછી હવે કીર્તિબેન વિડીયો શૂટ કરે છે ને અમે ભાઈ થાળી લૂસવાનું ચાલુ કરી દીધું. કામ બધું પૂરું થયું ને તેણે બરું ખંભે ઠેલા નાખીને ઉપડ્યા અમે રાજુલા. તો ભાઈ બસ આજના મિની બ્લોગમાં એટલું જ. બાકી તમને જો વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.